Hello, good morning students. Let's start with the Unit 2 of a Company Act. CLમાં આજથી આપણે યુનિટ 2 સ્ટાર્ટ કરીએ છીએ. લાસ્ટ જે લેક્ચર હતો એની અંદર આપણે લોકોએ કન્વર્ઝન ઓફ કંપની, મેઇન પ્રોવિઝન ઓફ 2013 અને પ્રાઇવેટ કંપની અને પબ્લિક કંપનીના ડિફરન્સ સાથે આપણે કમ્પ્લીટ કર્યું હતું લાસ્ટ સેશન. ક્લિયર? યુનિટ 1. સો યુનિટ 1ની અંદર ફરી એકવાર રિપીટ કરાવી દઉં છું કે આપણે કયા કયા ટોપિક જોઈ ગયા હતા. ફર્સ્ટ આપણે લોકોએ જોયું હતું ઇન્ટ્રોડક્શન્સ એન્ડ ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ કંપની. કંપનીનો મતલબ, એની પ્રસ્તાવના અને એની લાક્ષણિકતા, એડવાન્ટેજીસ એન્ડ ધ ડિસએડવાન્ટેજીસ ઓફ અ કંપની ફોર્મ ઓફ ધી ઓર્ગેનાઇઝેશન, કંપનીના લાભો તથા ગેરલાભો, ટાઈપ્સ ઓફ કંપની ઓર કાઇન્ડ્સ ઓફ કંપની, કંપનીના પ્રકારો અલગ અલગ કયા કયા છે એનું વિભાજન એ જોઈ ગયા હતા. પ્રોસિજર ફોર ઇનકોર્પોરેશન ઓફ કંપની, કંપનીની સ્થાપનાની પ્રક્રિયા શું છે. કન્વર્ઝન ઓફ અ કંપની, રૂપાંતર, પ્રાઇવેટ કંપનીનું પબ્લિક કંપનીમાં રૂપાંતર, ડિફરન્સ બિટવીન ધ પ્રાઇવેટ કંપની એન્ડ પબ્લિક કંપની, ખાનગી કંપની અને જાહેર કંપનીનો તફાવત, અને કંપનીઝ એક્ટની મેઇન પ્રોવિઝન 2013ની. ક્લિયર? લીગલ પ્રોવિઝન ઓફ કંપનીઝ એક્ટ 2013 એ પણ આપણે કમ્પ્લીટ કર્યું. સો પહેલાં જે યુનિટ છે એની અંદર એક જ ચેપ્ટર હતું ઇન્ટ્રોડક્શન ટુ ધ જોઈન્ટ સ્ટોક કંપની. એ આપણે લાસ્ટ સેશનમાં કમ્પ્લીટ કર્યું. ટુડે વી આર સ્ટાર્ટિંગ વિથ ધ યુનિટ 2. આજે આપણે યુનિટ 2થી સ્ટાર્ટ કરીએ છીએ. યુનિટ 1 એની અંદર એક જ ચેપ્ટર હતું ઇન્ટ્રોડક્શન ટુ ધ જોઈન્ટ સ્ટોક કંપની. અને હા, આપણે યુનિટ 1માં એક લાસ્ટ ટોપિક પણ એ લીધો હતો સોશિયલ રિસ્પોન્સિબિલિટી ઓફ અ બિઝનેસ પર્સન. એ પણ આપણે એક ટોપિક લીધો હતો કન્વર્ઝનની સાથે. સો અહીંયા આપણે આ બધા જ ટોપિક કમ્પ્લીટ કરી યુનિટ 1 કમ્પ્લીટ કર્યું. તો યુનિટ 1ની અંદર એક જ ચેપ્ટર હતું ઇન્ટ્રોડક્શન ટુ જોઈન્ટ સ્ટોક કંપની. સો ટુડે વી આર સ્ટાર્ટિંગ વિથ ધ યુનિટ 2. યુનિટ 2 કન્સિસ્ટ ઓફ 3 ચેપ્ટર્સ. યુનિટ 2ની અંદર 3 અલગ અલગ ચેપ્ટર છે. અગેન ધ કન્સેપ્ટ્સ આર નોટ ઓલ ટુગેધર ન્યૂ ફોર યુ પીપલ. અગેન કન્સેપ્ટ સાવ નવા, ક્યારેય સાંભળ્યા ન હોય એવા નથી. ધીસ ચેપ્ટર્સ આર ક્વાઇટ નોન ટુ યુ. આ બધા જ 3 ચેપ્ટર ભલે રહ્યા આની અંદર, પણ 3 ચેપ્ટર્સ એવા છે કે જે તમે ક્યાંક 11th-12thમાં ભણી ગયા છો, એ ક્યાંક સાંભળેલું છે તમે. ક્લિયર? સો Unit 2 consists of 3 chapters, namely Memorandum of Association, Article of Association and the Prospectus. Unit 2ની અંદર આ 3 ચેપ્ટર ભણવાના રહેશે. મેમોરેન્ડમ ઓફ એસોસિએશન એટલે આવેદન પત્રક, આર્ટિકલ ઓફ એસોસિએશન એટલે નિયમન પત્રક, પ્રોસ્પેક્ટસ એટલે વિજ્ઞાપન પત્રક. ક્લિયર? સો આ 3 ચેપ્ટર્સ તમારે આની અંદર ભણવાના રહેશે. લેટ્સ સ્ટાર્ટ વિથ ધ વેરી ફર્સ્ટ ચેપ્ટર. આજે આપણે પહેલું ચેપ્ટર ઉપાડીએ છીએ. પહેલું ચેપ્ટર નામ છે મેમોરેન્ડમ ઓફ એસોસિએશન, આવેદન પત્ર. મેમોરેન્ડમ ઓફ એસોસિએશન. હવે આ ચેપ્ટરની અંદર તમારે શું ભણવાનું છે કે ઇન્ટ્રોડક્શન, ડેફિનેશન, ઇમ્પોર્ટન્સ ઓફ મેમોરેન્ડમ ઓફ એસોસિએશન, ડિફરન્ટ ક્લોઝિસ ઓફ મેમોરેન્ડમ ઓફ એસોસિએશન, alteration procedure for different clauses, and last short note doctrine of ultra virus. આ ચેપ્ટર નંબર 1 જે આવેદનપત્રનું ચેપ્ટર છે એની અંદર તમારે શું ભણવાનું રહેશે એની આપણે ચર્ચા કરી. હરેક ટોપિકને ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરીને તમને કહેતી જઈશ એઝ વી પ્રોસીડ ફર્ધર. ક્લિયર? Let's start with the very first chapter and the very first topic, that is Introduction to Memorandum of Association. આવેદન પત્ર શું છે એની વાત આપણે આજે કરીએ છીએ. ક્લિયર? તો કે ભાઈ મેમોરેન્ડમ ઓફ એસોસિએશનને આપણે શોર્ટમાં કહેશું MOA. હવે આખું દર વખતે નહીં બોલું મેમોરેન્ડમ ઓફ એસોસિએશન. MOA બોલીશ એટલે સમજી જાજો. MOA એટલે મેમોરેન્ડમ ઓફ એસોસિએશન. મેમોરેન્ડમનો M, ઓફનો O અને એસોસિએશનનો O એ લીધો છે એટલે MOA થયું. ક્લિયર? સો
મેમોરેન્ડમ ઓફ એસોસિએશન ઇઝ ધ લીગલ ડોક્યુમેન્ટ. લીગલનો મતલબ છે કાયદેસરનું પત્રક. પ્રિપેર્ડ ઇન ધ ફોર્મેશન એન્ડ ધ રજિસ્ટ્રેશન ઓફ કંપની. ફોર્મેશન અને રજિસ્ટ્રેશન એટલે કંપનીની સ્થાપના અને નોંધણી. ફોર્મેશનનો મતલબ છે કંપનીની સ્થાપના, રજિસ્ટ્રેશનનો મતલબ છે કંપનીની નોંધણી. કંપનીની સ્થાપના અને કંપનીની નોંધણીમાં એક કાયદેસરનું પત્રક એટલે કે આવેદન પત્રક. It defines the company's relationship with the shareholders. It means that it defines the conditions. It defines or clarifies the relationship between the company and shareholder. કંપની અને શેરધારકો વચ્ચે કયા નિયમો લાગુ પડશે, કઈ શરતોને આધીન સંબંધ રહેશે, એ વસ્તુ અહીંયા ક્લિયર કરવામાં આવે છે. It serves as a constitutions of the company. કોન્સ્ટિટ્યુશનનો મતલબ છે બંધારણ. એક કંપનીના બંધારણ તરીકે એને ગણવામાં આવે છે. આપણું કેમ ભારતીય બંધારણ છે કે અપોન વિચ ધ વોલ્સ વર્કિંગ ઓફ ઓર ધ ફંક્શનિંગ ઓફ ધ હોલ નેશન ઇઝ ધેર. ક્લિયર? આપણા બંધારણ ઉપર આખા રાજ્ય છે એનું કાર્યવાહી ટકી રહી છે. એવી જ રીતના કોન્સ્ટિટ્યુશન એટલે કે બંધારણ. કંપનીના બંધારણ તરીકે આવેદનપત્રને ઓળખવામાં આવે છે. કન્સિડર્ડ એઝ અ બેઝિક ડોક્યુમેન્ટ ઓફ ધી કંપની. બેઝિક ડોક્યુમેન્ટ એટલે પાયાનું પત્રક. આવેદનપત્રને એક પાયાનું પત્રક ગણવામાં આવે છે. ઇટ ડિપિક્ટ્સ ધ બેઝિક કન્ડિશન અપોન વિચ ધ કંપની ઇઝ અલાઉડ ટુ ફોર્મ. એટલે કે ડિપિક્ટ કરવું એટલે દર્શાવવું. એ શું દર્શાવે છે? કઈ એવી પાયાની શરતો છે જેના ઉપર કંપનીની સ્થાપના કરવામાં આવેલી છે. It defines the power and the scope of business activity. એટલે કે ધંધાકીય પ્રવૃત્તિની સત્તા દર્શાવતું, મર્યાદા દર્શાવતું પત્રક એટલે એને કહેવામાં આવે છે મેમોરેન્ડમ ઓફ એસોસિએશન. સો ઇન શોર્ટ અહીંયા એટલી વસ્તુ યાદ રાખવાનું. મેમોરેન્ડમ ઓફ એસોસિએશન it's a very basic important legal document of the company. So whether you wish to start with the private company or a public company, you require to prepare this particular document. This document basically defines the scope of a business activity. It defines the power of a business activity or a range of the business activity. It defines the relationship between the company and the shareholders. That means what are the activities, how the company required to work out and how the shareholders required to undertake their activities. Clear? This is the most important document of the company, basic document of the company, so it cannot alter. Very frequently you cannot alter this particular document. No doubt, alteration of the memorandum is possible, but it is not easy task. અહીંયા શું કહેવામાં આવે છે કે આમ જુઓ તો આવેદનપત્ર શું છે? તો કે આવેદનપત્ર બહુ જ પાયાનું પત્રક ગણવામાં આવે છે. આવેદનપત્રક છે એ પાયાનું પત્રક ગણવામાં આવે છે જે બેઝિકલી કંપનીની એક સત્તા દર્શાવતું પત્રક છે. કંપનીની ધંધાકીય પ્રવૃત્તિની સત્તા અને મર્યાદા દર્શાવતું પત્રક છે. કંપની કઈ શરતોને આધીન સ્થાપવામાં આવે છે એ દર્શાવવામાં આવે છે. It depicts the basic conditions, actual financial conditions of the company or actual condition of the company. આ પત્રક ઉપરથી તમને ધંધાની સાચી પરિસ્થિતિનો ખબર પડે છે અને ધંધા વિશેની સાચી માહિતી ખબર પડે છે. સેકન્ડ શું કહે છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ ફોર ધ શેર હોલ્ડર્સ એન્ડ ધ ક્રેડિટર એઝ ઇટ ડિફાઇન્સ ધ પર્પઝ ફોર વિચ ધેર મની ઇઝ ગોઈંગ ટુ બી યુઝડ બાય ધ કંપની. આ શેરધારકો અને ક્રેડિટરો માટે બહુ જ મહત્ત્વનું પત્રક છે કારણ કે એના ઉપરથી ખબર પડે છે. ઇટ ડિફાઇન ધ પર્પઝ. પર્પઝ એટલે હેતુ. કયો હેતુથી એના પૈસા વાપરવામાં આવે છે. ધ પર્પઝ ફોર વિચ ધેર મની ઇઝ ગોઈંગ ટુ બી યુઝડ. શેરધારકોના જે રૂપિયા છે એ કયા હેતુમાં વાપરવામાં આવે છે, કઈ ધંધાકીય પ્રવૃત્તિમાં વાપરવામાં આવશે એ દર્શાવતું પત્રક છે. It defines the purpose for which the company is established. એ શું દર્શાવે છે કે કયા હેતુને સર કરવા માટે કંપનીની સ્થાપના કરવામાં આવેલી છે. Defines the object behind the incorporation of company. કંપનીની સ્થાપનાની પાછળનો હેતુ દર્શાવતું પત્રક એટલે આવેદન પત્રક. It includes all the information related to company into different clause.
ઇટ ઇન્ક્લુડ ઓલ ધ ઇન્ફોર્મેશન્સ રિલેટેડ ટુ કંપનીને લગતી તમામ માહિતીનો સમાવેશ થાય છે ઇન ટુ ડિફરન્ટ ક્લોઝીસ. એનો મતલબ શું છે? એટલે ક્લોઝનો મતલબ શું છે? કલમ. ધંધાને લગતી તમામ પ્રકારની માહિતીનો સમાવેશ આની અંદર કરવામાં આવે છે. અલગ અલગ કલમોમાં દર્શાવવામાં માહિતી આવે છે. ઇન શોર્ટ, ઇટ કન્સિડર્ડ એઝ અ બેઝિક એન્ડ ધ ચાર્ટર્ડ ડોક્યુમેન્ટ ઓફ ધી કંપની. બેઝિક એટલે પાયાનું અને ચાર્ટર્ડ એટલે ખૂબ જ અગત્યનું, મહત્વનું. ક્લિયર? એટલે કે આમ જોવા જાઓ તો આવેદનપત્ર એ સૌથી મહત્વનું અને પાયાનું પત્રક છે. એના વગર કંપનીની સ્થાપનાનું પગથિયું આગળ વધી શકાતું નથી. કંપનીની સ્થાપનાની પ્રક્રિયા આગળ ધપાવી શકાતી નથી. ધીસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બેઝિક એન્ડ ધ મોસ્ટ important document for the incorporation of the company. So in short, it defines the power and the range of the business activity. ધંધાકીય પ્રવૃત્તિની સત્તા અને મર્યાદા દર્શાવતું પત્ર એટલે આવેદનપત્ર. ક્લિયર? Now the definition. વ્યાખ્યા શું છે આવેદનપત્રની? તો કે મેમોરેન્ડમ ઓફ એસોસિએશન ઇઝ કંપનીઝ chartered and defines the limitations of its power. Its purpose is to enable the shareholders, creditor and those who deal with the company to know what is the permitted range of enterprise. અહીંયા ઇન શોર્ટ ડેફિનેશનની અંદર શું કહેવામાં આવે છે કે આવેદનપત્ર એ ઘણું મહત્વનું અને પાયાનું પત્રક છે. આવેદનપત્ર કંપનીની યુ કેન સે આવેદનપત્ર કંપનીની પ્રવૃત્તિની સત્તા અને મર્યાદા દર્શાવતું પત્રક છે. એટલે બધા શેરહોલ્ડર્સ, ક્રેડિટર અને જે લોકો અન્ય ત્રાહિત પાર્ટી તરીકે કંપની સાથે ત્રાહિત પાર્ટી તરીકે કંપની સાથે ડીલ કરે છે એમને ખબર પડશે કે કંપનીની સત્તા કઈ છે, કંપનીની પ્રવૃત્તિની મર્યાદા કઈ છે. ઇમ્પોર્ટન્સ ઓફ મેમોરેન્ડમ ઓફ એસોસિએશન. શું કામ એના આવેદનપત્ર બનાવવાની જરૂર પડે છે? તો કે ભાઈ ઇટ ડિફાઇન્સ ધ કન્ડિશન અપોન વિચ અ કંપની ઇઝ ઇનકોર્પોરેટેડ. કંપની કઈ શરતોને આધીન ટકેલી છે, કંપની કઈ શરતોને આધીન સ્થાપવામાં આવી છે, ઇટ ડિફાઇન્સ. સો ઇન શોર્ટ, ઇટ ડિફાઇન્સ ધ મિશન એન્ડ ધ વિઝન ઓફ ધ company. That means it defines the reason for the existence and the mission means where the company wants to go. કંપની શું કામ એને સ્થાપવામાં આવી છે અને કંપનીએ કયા કયા હેતુઓ સર કરવા છે એ આની અંદર દર્શાવવામાં આવે છે. સો ઇટ ડિફાઇન્સ ધ પાવર એન્ડ ધ સ્કોપ ઓફ બિઝનેસ એક્ટિવિટી. આવેદનપત્ર ઉપરથી ખબર પડે છે વોટ આર ધ પરમિટેડ રેન્જ ઓફ ધ બિઝનેસ એક્ટિવિટી. વોટ આર ધ એક્ટિવિટી દેટ ધ કંપની કેન અન્ડરટેક ડ્યુરિંગ ધ લાઈફ સ્પાન ઓફ ધ કંપની. કંપની પોતાના જીવનકાળ દરમિયાન, લાઈફ સ્પાન એટલે જીવનકાળ, કંપની પોતાના જીવનકાળ દરમિયાન કઈ કઈ પ્રવૃત્તિઓ હાથ ધરી શકશે એની આમાં ચર્ચા કરવામાં આવી છે. whole structure of the company built upon the memorandum of association. કંપનીની આખું માળખું શેના ઉપર ઊભું કરવામાં આવે છે? આવેદનપત્ર. એટલે જ આવેદનપત્રને પાયો કહેવામાં આવે છે કે એના ઉપર કંપનીની સ્થાપના કરવામાં આવે છે, કંપનીનું માળખું બનાવવામાં આવે છે. It defines the charter of the company, set out the written goal. લેખિત હેતુ. એટલે કે આવેદનપત્ર એ એવું ડોક્યુમેન્ટ છે, એવું પત્રક છે કે જેનાથી કંપનીના ઓબ્જેક્ટ એટલે કે હેતુઓ વિશે ખબર પડશે. Now, how you need to prepare the memorandum of association. કંપનીમાં આવેદનપત્ર કેવી રીતના બનાવવાનું છે એની વાત કરવામાં આવે છે. ઇટ શુડ બી પ્રિન્ટેડ વન, હેન્ડ રિટન વિલ નોટ વર્ક. આવેદનપત્ર છે, મેમોરેન્ડમ ઓલવેઝ પ્રિન્ટેડ હોવું જરૂરી છે, કમ્પ્યુટરાઇઝડ હોવું જરૂરી છે, એને હેન્ડ રિટન ચાલશે નહીં. ડિવાઇડ ઇન્ટુ ડિફરન્ટ પેરેગ્રાફ એન્ડ નંબર કન્ઝિક્યુટિવલી. એનો મતલબ શું છે કે આવેદનપત્રની તમામ માહિતીઓ અલગ અલગ ફકરાઓ, પેરેગ્રાફ એટલે ફકરાઓમાં વહેંચવામાં આવે છે અને નંબર કન્ઝિક્યુટિવલી એટલે કન્ઝિક્યુટિવલી દેટ મીન્સ ક્રમશઃ એને નંબર હરેક પેરેગ્રાફને આપવામાં આવે છે. સપોઝ 2 તો 2.1, 2.2, 2.3 એવી રીતના. સો આવેદનપત્રની અંદર તમામ માહિતીઓ અલગ અલગ ફકરાઓમાં આપવામાં આવે છે અને એ ફકરાઓને ક્રમશઃ નંબર આપવામાં આવે છે. સાઇન બાય ધ પ્રિસ્ક્રાઇબ્ડ નંબર ઓફ ધ સબસ્ક્રાઇબર 2 or 7.
સબસ્ક્રાઇબર એનો મતલબ છે સ્થાપનાકારકો. આવેદનપત્ર છે એ સ્થાપનાકારકોએ સાઇન કરવાનું હોય છે, સ્થાપનાકારકોએ એના હસ્તાક્ષર દેવાના હોય છે આવેદનપત્રમાં. 2 અને 7 એનો મતલબ શું છે? ઇફ યુ આર ઇન્કોર્પોરેટિંગ ધ પ્રાઇવેટ કંપની દેન મિનિમમ 2 સબસ્ક્રાઇબર્સ રિક્વાયર્ડ ટુ સાઇન ધ મેમોરેન્ડમ ઓફ એસોસિએશન. જો તમે ખાનગી કંપનીની શરૂઆત કરો છો તો ઓછામાં ઓછા 2 સ્થાપનાકારકોએ આવેદનપત્ર પર હસ્તાક્ષર કરવા પડશે. નહીતર ઇફ યુ આર ઇન્કોર્પોરેટિંગ ધ પબ્લિક કંપની મિનિમમ 7. જો અહીંયા પબ્લિક કંપનીની સ્થાપના કરવી છે તો ઓછામાં ઓછા કેટલા સબસ્ક્રાઇબર જોશે? 7 સબસ્ક્રાઇબર. 7 સ્થાપનાકારકોએ આવેદનપત્રમાં હસ્તાક્ષર કરવાના રહેશે. રિક્વાયર્ડ ટુ મેન્શન ધ ડિટેલ્સ ઓફ ઈચ સબસ્ક્રાઇબર. જેટલા પણ સ્થાપનાકારકો છે એ લોકોએ આવેદનપત્રમાં સાઇન કરેલી હોય એની ડિટેલ્સ લખવાની છે. નેમ, એડ્રેસ, ઓક્યુપેશન, નંબર ઓફ ધ શેર્સ ધે વિશ ટુ સબસ્ક્રાઇબ. એટલે કે જેટલા પણ સ્થાપનાકારો છે જેમને આવેદનપત્રની અંદર હસ્તાક્ષર કરેલા છે એમની માહિતી દર્શાવવામાં આવે છે, જેમ કે નામ, સરનામું, વ્યવસાય અને કેટલા શેરમાં ભર્યું છે કે ભરવાના છે એની માહિતી દર્શાવવામાં આવે છે. ઇટ શુડ બી સાઇન ઇન ધ પ્રેઝન્સ ઓફ એટલીસ્ટ 1 વિટનેસ. વિટનેસ એટલે સાક્ષી. હરેક સ્થાપનાકારકોએ એટલીસ્ટ એક સાક્ષીની હાજરીમાં આવેદનપત્રક ઉપર હસ્તાક્ષર કરવાના છે. અને કયા સાક્ષીની હાજરીમાં હસ્તાક્ષર કર્યા હતા એના પ્રૂફ માટે જે સાક્ષી છે એમની પણ બેઝિક ડિટેલ લખવામાં આવે છે, જેમ કે સાક્ષી છે વિટનેસ, નેમ્સ, એડ્રેસ, ઓક્યુપેશન એક્સેટ્રા. Now the content or the clauses of memorandum of association. આવેદનપત્રકની અલગ અલગ કલમોની વાત કરવામાં અહીંયા આવે છે. ક્લોઝનો મતલબ છે કલમો. ક્લિયર? સો પહેલું છે નેમ ક્લોઝ, નામની કલમ. હું ગુજરાતીમાં સાથે સાથે તમને કહેતી જ જાઉં છું. સો યુ આર અનએબલ ટુ લિંક ધ થિંગ્સ. તમે એ વસ્તુ જોડી શકો, કારણ કે ક્યાંક તમે આ વસ્તુ ગુજરાતીમાં ભણી ગયા છો એટલા માટે. એટલે આ કન્સેપ્ટ સાવ તમને ક્લિયર નથી અને આના વિશે આવડતું જ નથી એવું નથી, પણ અહીંયા ઇંગ્લિશમાં છે એટલે થોડુંક તમને અલગ રહે છે. એટલે જ સાહિત્ય સાથે સાયમલ્ટેનિયસલી આઈ એમ એક્સપ્લેનિંગ ઇન ધ બોથ લેંગ્વેજ સો યુ આર એબલ ટુ કનેક્ટ ધ થિંગ્સ. ક્લિયર? કન્ટેન્ટ ઓફ મેમોરેન્ડમ ઓફ એસોસિએશન. આવેદનપત્રની યાદી. આવેદનપત્રમાં સમાવેશ થતી કલમોની યાદી. ફર્સ્ટ નેમ ક્લોઝ, નામની કલમ. અહીંયા શું કહેવામાં આવે છે કે ભાઈ કંપની ઇઝ બેઝિકલી અ સેપરેટ લીગલ એન્ટિટી, સો રિક્વાયર્ડ ટુ સિલેક્ટ ધ નેમ ઓફ ધી કંપની. કંપની એક સભ્યો કરતાં અલગ અસ્તિત્વ ધરાવે છે એટલે કંપનીનું નામ હોવું જરૂરી છે. કંપનીનું નામ સિલેક્ટ કરવું ખૂબ જરૂરી છે, કારણ કે કંપની એક અલગ અસ્તિત્વ ધરાવે છે એટલા માટે. તે કહે કે ભાઈ નામ રાખવા માટે શું કરવું? તો કે there are the certain provision that you require to keep in mind while you select the name of the company. જ્યારે પણ તમે કંપનીનું નામ સિલેક્ટ કરો છો ત્યારે કંપનીના નામની પસંદગી માટેની અમુક જોગવાઈઓ આપેલી છે એ ધ્યાનમાં લેવાની રહેશે. તો કહે કે ભાઈ અહીંયા શું કહે છે? Companies are free to select the name of any name of the company, but keep in mind it should not be identical or the similar of already existing company. કંપની એટલે સભ્યો પોતાની કંપનીનું કોઈ પણ નામ સિલેક્ટ કરી શકે છે, પણ એટલું યાદ રાખવાનું કે કોઈ કંપની જે અત્યારે અસ્તિત્વમાં છે એવી કંપનીના સિમિલર નેમ, મળતું ભળતું નામ રાખવાનું નથી. જે કંપની અસ્તિત્વમાં હોય એવી કંપનીનું મળતું ભળતું નામ હોય તો એવું નામ રાખી શકાતું નથી. સો કંપની કેન સિલેક્ટ ધ એની નેમ બટ ઇટ શુડ નોટ બી આઇડેન્ટિકલ ઓર સિમિલર ટુ ધ ઓલરેડી એક્ઝિસ્ટિંગ કંપની. અસ્તિત્વમાં હોય એવી જ કંપનીને મળતું ભળતું નામ રાખવાનું નથી. ઇટ શુડ નોટ યુઝ ધ વર્ડ લાઇક અ ક્વીન, કિંગ ઓર ધ ગવર્મેન્ટ બોડીઝ. ગવર્મેન્ટની બોડીઝ હોય, જે ગવર્મેન્ટની સંસ્થાઓ છે એને રાજા, રાણી એને લગતા કોઈ પણ શબ્દો વપરાય એવા શબ્દો એ નામમાં વાપરી શકશે નહીં. WHO છે, UN છે, આ બધા ગવર્મેન્ટ સંસ્થાઓના નામ છે, કાં તો કોઈ રાજા ને રાણીના નામ કંપનીના નામ તરીકે વાપરી શકાશે નહીં.
ઇટ શુડ નોટ બી ઓબ્જેક્શનેબલ ઇન ધ ઓપિનિયન ઓફ ગવર્મેન્ટ. ઓબ્જેક્શનેબલ એટલે કે એના ઉપર કોઈ વિરોધ હોય. ક્લિયર? એટલે કે જે કોઈ નામ તમે રાખો છો એ વિરોધાભાસી ગવર્મેન્ટના ઓપિનિયનના, ગવર્મેન્ટના મત મુજબ એ નામ વિરોધાભાસી હોવું જોઈએ નહીં. યુઝ ધ વર્ડ લિમિટેડ ઇન ધ કેસ ઓફ અ પ્રાઇવેટ લિમિટેડ કંપની. યુઝ ધ વર્ડ પ્રાઇવેટ લિમિટેડ ઇન ધ કેસ ઓફ અ પ્રાઇવેટ કંપની ઓર લિમિટેડ ઇન ધ કેસ ઓફ પબ્લિક કંપની. સો કાં તો તમે શબ્દની પાછળ, નામની પાછળ કયો શબ્દ વાપરો છો? લિમિટેડ. જો પબ્લિક લિમિટેડ કંપની હશે તો, નહીતર કયો શબ્દ વાપરશો? પ્રાઇવેટ લિમિટેડ. સો નામના અંતે જો ખાનગી કંપની ચલાવતા હો તો પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લખવો પડશે, અને કાં તો જાહેર કંપની ચલાવતા હોય તો ખાલી શબ્દ શું લખશો? લિમિટેડ. નેમ ઓફ ધી કંપની શુડ બી પ્રિન્ટેડ આઉટસાઇડ ધ પ્લેસ ઓફ ધી બિઝનેસ. જે જગ્યાએ તમારી રજિસ્ટર્ડ ઓફિસ છે, ધંધાની જગ્યા છે, એની બારે તમારે જે નામે નોંધણી કરાવેલી છે એ જ સેમ નામ દર્શાવવાનું રહેશે. એમાં કોઈ પ્રકારનો ચેન્જીસ કરી શકાશે નહીં. ઇફ in the opinion of the registrar the name of the company is quite similar one, then you require to change the name of the company by passing the ordinary resolution. રજિસ્ટ્રારના મતે જો તમારી કંપનીનું નામ મળતું ભળતું હોય તો આવા કેસની અંદર તમારે નામ કંપનીનું બદલવું પડશે 30 દિવસની અંદર. કેવી રીતના? બાય પાસિંગ ઓર્ડિનરી રિઝોલ્યુશન. ઓર્ડિનરી એટલે સામાન્ય, રિઝોલ્યુશન એટલે ખરડો. જો રજિસ્ટ્રારને એવું લાગે કે કંપનીનું નામ મળતું ભળતું છે, જે ઓલરેડી અસ્તિત્વમાં કંપની છે અને મળતું ભળતું નામ છે, તો આવા કેસની અંદર 30 દિવસની અંદર સામાન્ય ખરડો પાસ કરી અને નામ બદલવાનું રહેશે. સેકન્ડ, રજિસ્ટર્ડ ઓફિસ ક્લોઝ. રજિસ્ટર્ડ ઓફિસ ક્લોઝ, ધ નેમ ઇટ સેલ્ફ સજેસ્ટ. અહીંયા તમે શેની ડિટેલ લખો છો? તમારી કંપનીની મુખ્ય ઓફિસ, રજિસ્ટર્ડ ઓફિસ ક્યાં આવેલી છે એનું એડ્રેસ લખો છો. સો તમારી રજિસ્ટર્ડ ઓફિસનું એડ્રેસ લખવાનું રહેશે. કઈ ઓફિસ? કે વેર યુ આર કીપિંગ ધ કોમન સીલ એન્ડ ધ ઓલ લીગલ બુક્સ. જ્યાં તમે કંપનીનો હસ્તાક્ષર એટલે કે કંપનીનો કોમન સીલ, એનો સિક્કો રાખો છો અને બધા જ ડોક્યુમેન્ટ જ્યાં તમે જાહેર જનતા માટે ખુલ્લા રાખો છો એવી મુખ્ય ઓફિસ, મેઇન રજિસ્ટર્ડ ઓફિસ, એનું લોકેશન, એનું પૂરેપૂરું એડ્રેસ આની અંદર લખવાનું રહેશે. સો અહીંયા શું કહે છે કે ઇફ યુ આર ફેલ ટુ સિલેક્ટ ધ નેમ એટ ધ ઇનિશિયલ સ્ટેજ, શરૂઆતમાં નામ સિલેક્ટ નથી થયું તો ધંધો શરૂ થાય ત્યાર પછીના 30 દિવસની અંદર એડ્રેસ ફાઇનલ કરી રજિસ્ટર્ડ ઓફિસનો અને એડ્રેસ લખવાનું રહેશે રજિસ્ટર્ડ ઓફિસની કલમની અંદર. આ કલમમાં મુખ્ય ઓફિસનું એડ્રેસ શું કામ લખવાનું છે, એનું મહત્વ શું છે? ફોર અ કમ્યુનિકેશન પર્પઝ. ઇફ ધ રજિસ્ટ્રાર ઓર ધ થર્ડ પાર્ટી વિશ ટુ કમ્યુનિકેટ એનીથિંગ વિથ ધ કંપની, દે વિલ કમ્યુનિકેટ એટ ધીસ પર્ટિક્યુલર એડ્રેસ. જો કોઈ રજિસ્ટ્રારને કે કોઈ પણ ત્રાહિત વ્યક્તિને કંપની સાથે કોઈ પણ પ્રકારનો પત્ર વ્યવહાર કરવો છે તો આ સરનામે પત્ર વ્યવહાર થશે, એટલા માટે. ક્લિયર? Now the object clause, હેતુની કલમ. This is the most important clause of memorandum of association. આવેદનપત્રની સૌથી મહત્વની કલમ છે તો એ કયો છે? હેતુની કલમ કહેવામાં આવે છે. It determines એટલે નક્કી કરે. It determines the rights and the powers of the company and also defines the scope of business activity. ધંધાકીય પ્રવૃત્તિની સત્તા દર્શાવતું ક્લોઝ ઓર કલમ એટલે કઈ કલમ કહેવામાં આવે છે? ઓબ્જેક્ટ ક્લોઝ કહેવામાં આવે છે. કંપનીની એક સત્તા દર્શાવતો ક્લોઝ એટલે કે object clause. Required to frame this clause carefully and it is difficult to alter. Once you frame this particular clause, it is quite difficult to alter. Frequently you cannot alter the object of the company. આ ક્લોઝ છે, આ હેતુની કલમ છે, એ ખૂબ જ કેરફુલી મેનેજ કરવામાં આવે છે, કેરફુલી ફ્રેમ કરવામાં આવે છે ઓબ્જેક્ટ, બિકોઝ વન્સ યુ ડિસાઇડ ધ ઓબ્જેક્ટ યુ કેન નોટ અલ્ટર ધ ઓબ્જેક્ટ. હેતુની કલમ છે એ બહુ જ ચોક્કસતાથી બનાવવામાં આવે છે, કારણ કે એકવાર હેતુની કલમમાં દર્શાવાઈ જાય માહિતી, ત્યાર પછી એ હેતુને વાડે ઘડે બદલી શકાતો નથી. Company cannot undertake any activity which are not mentioned in the object clause.
કંપની એવી કોઈ પણ પ્રવૃત્તિઓ હાથ નહીં ધરી શકે જે હેતુની કલમમાં દર્શાવેલી હોય નહીં. સો હિયર ધ કંપની રિક્વાયર્ડ ટુ ફ્રેમ ધ ઓબ્જેક્ટ ઇન અકોર્ડન્સ વિથ ધ પ્રોવિઝન ઓફ ધ કંપનીઝ એક્ટ 1956. કંપની દ્વારા 1956ને ધ્યાનમાં રાખીને જ કંપનીએ અહીંયા હેતુઓ બનાવવાના રહેશે. કંપની ધારાની જોગવાઈને ધ્યાનમાં રાખી અને હેતુ બનાવવાના રહેશે. Subscriber has a right to alter the object clause if the reasons are genuine one. જે સ્થાપનાકારકો છે એને હેતુની કલમ બદલવાની છૂટ છે, કાં તો હેતુની કલમ એ લોકો બદલી શકે છે, પણ જો ચોક્કસ અને યોગ્ય કારણ હશે તો એમને યોગ્ય કારણ રજિસ્ટ્રારને દર્શાવવું પડશે. ઇફ ધ રજિસ્ટ્રાર થિંક્સ ઓફ ઇટ, જો રજિસ્ટ્રારને યોગ્ય લાગશે તો જ એ હેતુની કલમ બદલવા માટે પરમિશન આપશે, નહીતર શક્ય થશે નહીં. રિક્વાયર્ડ ટુ મેન્શન ધ મેઇન એન્ડ ધ સબસિડરી ઓબ્જેક્ટિવ્સ ઓફ ધ કંપની. હેતુની કલમની અંદર કંપની એના મુખ્ય મેઇન ઓબ્જેક્ટ એટલે મુખ્ય હેતુ અને સબસિડરી એટલે કે ગૌણ હેતુ દર્શાવે છે. સો આ કલમ છે ઓબ્જેક્ટ ક્લોઝ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્લોઝ ઓફ મેમોરેન્ડમ ઓફ એસોસિએશન બીકોઝ ફ્રોમ ધીસ પર્ટિક્યુલર ક્લોઝ ધ શેરહોલ્ડર્સ એન્ડ ધ ક્રેડિટર્સ વિલ નો ધ રીઝન્સ બિહાઇન્ડ ધ ઇનકોર્પોરેશન ઓફ કંપની. હેતુની કલમ એ ખૂબ જ મહત્ત્વની કલમ કહેવામાં આવે છે કંપની માટે અને શેરધારકો માટે, ત્રાહિત પાર્ટી માટે, કારણ કે આ કલમ ઉપરથી ખબર પડશે કંપની કયા કારણોસર સ્થાપાઈ છે, કયા કારણોસર કંપનીની સ્થાપના કરવામાં આવી છે. લાયબિલિટી ક્લોઝ, જવાબદારીની કલમ. સો લાયબિલિટી ક્લોઝની અંદર શું થશે? ધ નેમ itself as liability એટલે જવાબદારી. અંડર ધીસ પર્ટિક્યુલર ક્લોઝ ધ કંપની રિક્વાયર્ડ ટુ મેન્શન ધ લાયબિલિટી ઓફ ઈચ મેમ્બર. હરેક સભ્યોની જવાબદારી કેટલી રહેશે એ આવેદનપત્રની જવાબદારીની કલમની અંદર દર્શાવવામાં આવે છે. જો કંપની અમર્યાદિતવાળી કંપની હશે તો આવેદનપત્રની અંદર આ કલમની કોઈ જરૂરત જ નથી, આ કલમ રાખવામાં આવશે નહીં. સો અહીંયા આવેદનપત્રની અંદર જવાબદારીની કલમની અંદર શું ઇન શોર્ટ દર્શાવવામાં આવે છે? ટૂંકમાં એવું દર્શાવવામાં આવે છે કે કંપનીનું વિસર્જન થશે ત્યારે સભ્યોની શું જવાબદારી રહેશે, વ્યક્તિ અને સભ્ય કેટલું વ્યક્તિગત રીતે જવાબદાર થશે એની અહીંયા વાત કરવામાં આવી છે. અને ઇફ ધ કંપની ઇઝ લિમિટેડ બાય ગેરંટી ધેન રિક્વાયર્ડ ટુ મેન્શન ધ અમાઉન્ટ ઓફ ગેરંટી ગિવન બાય ઈચ મેમ્બર ઇન ધ કેસ ઓફ લિક્વિડેશન ઓફ કંપની. જો કંપની બાહેંધરીવાળી કંપની હશે તો આવા કેસની અંદર કંપનીના સભ્યોએ કેટલી બાહેંધરી આપેલી છે એમની માહિતી લખવામાં આવશે. સો આવેદનપત્રની અંદર તમામ સભ્યોની નામ અને એની ડિટેલ લખવામાં આવશે, એની સામે તમામ સભ્યોએ કેટલી બાહેંધરી આપી છે કંપનીના વિસર્જન માટે એની ડિટેલ્સ લખવામાં આવશે. નાવ કમ ડાઉન ટુ ધ કેપિટલ ક્લોઝ. ધ નેમ itself as capital clause એટલે મૂડીની કલમ એની વાત અહીંયા થાય છે. સો ઇટ રિક્વાયર્ડ ટુ મેન્શન, સો હિયર ધ સબસ્ક્રાઇબર્સ રિક્વાયર્ડ ટુ મેન્શન ધી અમાઉન્ટ ઓફ ઓથોરાઇઝડ કેપિટલ વિથ વિચ ધ કંપની ઇઝ ગોઈંગ ટુ બી સ્ટાર્ટ. સૌથી પહેલાં આ કલમમાં ઓથોરાઇઝડ કેપિટલ એનો મતલબ છે સત્તાવાર મૂડી. સૌથી પહેલાં આ કલમની અંદર સત્તાવાર મૂડી દર્શાવવામાં આવે છે કે જે મૂડીથી કંપનીની શરૂઆત થઈ રહી છે. હાઉ દે ડિવાઈડ ધ શેર્સ ઓફ ફિક્સ્ડ અમાઉન્ટ. આમાંથી સત્તાવાર મૂડીમાંથી કંપનીએ કેટલી રકમના શેર બહાર પાડેલા છે અને એ શેરની ફેસ વેલ્યુ એટલે મૂળ કિંમત શું છે એ દર્શાવવાની રહેશે. કંપની રિક્વાયર્ડ ટુ મેન્શન ધ કેપિટલ સ્ટ્રક્ચર ઓફ ધી કંપની. દેટ મીન્સ અહીંયા મૂડીની કલમની અંદર કંપનીનું મૂડી માળખું કેવું રહેશે? કેપિટલ સ્ટ્રક્ચરનો મતલબ છે મૂડી માળખું. કંપનીનું મૂડી માળખું શું રહેશે અને કેવું રહેશે એમની ચર્ચા અહીંયા કરવામાં આવે છે. સો અહીંયા યાદ રાખવાનું કે વોટ એવર ધી ઓથોરાઇઝડ કેપિટલ દેટ ધ કંપની હેવ મેન્શન, કંપની કેન નોટ જનરેટ ધ કેપિટલ બિયોન્ડ ધી ઓથોરાઇઝડ કેપિટલ બિયોન્ડ ધ સેમ. કંપનીએ અહીંયા જે સત્તાવાર મૂડી દર્શાવેલી છે એ સત્તાવાર મૂડીથી વધારે કંપની શેર બહાર પાડી શકશે નહીં, એનાથી વધારે મૂડી ઊભી કરી શકશે નહીં. સો ઇન શોર્ટ કેપિટલ ક્લોઝ મૂડીની કલમની અંદર કંપનીનું મૂડી માળખું દર્શાવવામાં આવે છે.
લાસ્ટ ક્લોઝ છે દેટ ઇઝ ધ સબસ્ક્રિપ્શન્સ ક્લોઝ, સબસ્ક્રાઇબર ક્લોઝ, સ્થાપનાકારકોની કલમ. સો ઇટ કન્ટેન્સ ધ નેમ ઓફ ધ સિગ્નેટરીઝ ઓફ મેમોરેન્ડમ ઓફ એસોસિએશન. સિગ્નેટરીઝનો મતલબ છે જે લોકોએ આવેદનપત્રમાં હસ્તાક્ષરો કરેલા છે એ વ્યક્તિઓના નામ આની અંદર દર્શાવવામાં આવે છે. સો ખાનગી કંપની હશે તો ઓછામાં ઓછા 2 વ્યક્તિઓએ આવેદનપત્રમાં હસ્તાક્ષર કરવું પડશે. જાહેર કંપની હશે તો ઓછામાં ઓછા 7 વ્યક્તિઓએ આવેદનપત્રમાં હસ્તાક્ષર કરવા પડશે સ્થાપનાકારક તરીકે. સો અહીંયા એવું દર્શાવવામાં આવે છે કે સ્થાપનાકારકો છે એ કંપનીની સ્થાપના માટે અગ્રી છે અને એ લોકોએ કંપનીની સ્થાપના કરેલ છે એમની ઈચ્છાથી, અને એ લોકો એ કંપનીમાં જે તે રકમના શેર ખરીદવા માટે તૈયાર છે. સો અહીંયા ઇન ધીસ પર્ટિક્યુલર ક્લોઝ રિક્વાયર્ડ ટુ મેન્શન ધ નેમ્સ એન્ડ ધ ડિટેલ્સ ઓફ ઈચ સબસ્ક્રાઇબર. સ્થાપનાકારકોની કલમમાં આવેદનપત્રમાં જેટલા પણ સ્થાપનાકારકોએ પોતાના હસ્તાક્ષર કરેલા છે એમના નામ અને એમની ડિટેલ, એટલે કે એડ્રેસ શું છે, ઓક્યુપેશન શું છે, કેટલા શેર ખરીદવાના છે, બાહેંધરી આપી છે કે કેટલા શેર ખરીદેલા છે, એ બધી જ વસ્તુની ડિટેલ અહીંયા આપવી પડશે. એન્ડ રિક્વાયર્ડ ટુ સાઇન ધ મેમોરેન્ડમ ઓફ એસોસિએશન એટલીસ્ટ ઇન ધ પ્રેઝન્સ ઓફ 1 વિટનેસ. એક સાક્ષીની હાજરીમાં તમામ ડિટેલ લખી સ્થાપનાકારકોએ અને સ્થાપનાકારકોએ આવેદનપત્રમાં હસ્તાક્ષર કરવાના હોય છે. આ વિટનેસની પણ ડિટેલ અહીંયા લખવામાં આવે છે. સો આજે આપણે મેમોરેન્ડમ ચેપ્ટરની અંદર આમ જોવા જાઓ તો 2 ટોપિક જોયા, ઇન્ટ્રોડક્શન્સ, ડેફિનેશન, ઇમ્પોર્ટન્સ ઓફ મેમોરેન્ડમ ઓફ એસોસિએશન, અને મેઇન ટોપિક જોયો ક્લોઝીસ ઓર ધ કન્ટેન્ટ ઓફ ધ મેમોરેન્ડમ ઓફ એસોસિએશન. એની અંદર આપણે અલગ અલગ કલમો જોઈએ છીએ. એક અલગ અલગ કલમો છે એ આ હતી: નેમ ક્લોઝ, મૂડીની કલમ; રજિસ્ટર્ડ ઓફિસ ક્લોઝ એટલે કે રજિસ્ટર્ડ ઓફિસની કલમ; ઓબ્જેક્ટ ક્લોઝ હેતુની કલમ; લાયબિલિટી ક્લોઝ જવાબદારીની કલમ; કેપિટલ ક્લોઝ મૂડીની કલમ; અને સબસ્ક્રિપ્શન્સ ઓર ધ સબસ્ક્રાઇબર ક્લોઝ એટલે કે સ્થાપનાકારકોની કલમ. 6 કલમ આપણે જોઈ. આવતીકાલે જે મારો લેક્ચર આવશે એની અંદર આપણે આ જ ચેપ્ટર નંબર 2 યુનિટ નંબર 2 ચેપ્ટર નંબર 1 મેમોરેન્ડમ જ કન્ટિન્યુ કરશું. એના હજી 2 ટોપિક તમારે બાકી છે: અલ્ટરેશન ઓફ ધ ક્લોઝ, ડિફરન્ટ ક્લોઝીસ ઓફ મેમોરેન્ડમ ઓફ એસોસિએશન, અને ડોક્ટ્રિન ઓફ અલ્ટ્રા વાયરસ. અલગ અલગ કલમોની અંદર જો કોઈ પણ અલ્ટરેશન એટલે ફેરબદલી કરવી છે તો કઈ કાયદાકીય જોગવાઈ અનુસરવાની રહેશે એ, અને બીજો લાસ્ટ ટોપિક છે ડોક્ટ્રિન ઓફ અલ્ટ્રા વાયરસ, સત્તા બહારની પ્રવૃત્તિનો સિદ્ધાંત. ક્લિયર? સો હિયર બાય વી આર કમ્પ્લીટિંગ અવર સેશન. થેન્ક યુ સો મચ.